વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે પત્રકાર પરિષદ કરીને વધુ એક ધડાકો કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગયું છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરતી હોય તેવા ગંભીર આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા અને ગઈકાલે ધોરાજીના એક ધારાસભ્ય દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે નિવેદનને કોડ કર્યો અને આના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે. શું આક્ષેપો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને શું બળાપો ઠાલવ્યો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘોષણા થઈ ચૂકી છે અને તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. પરંતુ ભાજપ કે કોંગ્રેસ હોય, ટિકિટને લઈને આ વખતે જે કકડાટ જોવા મળ્યો છે તે ચરમ સપાટી આવ્યો છે ને આ પરિસ્થિતિમાં પાર્ટીઓ ભીસમાં પણ મુકાઈ છે. પરંતુ આ વચ્ચે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસ દ્વારા અવારનવાર આમ આદમી પાર્ટી ઉપર બી ટીમના આરોપો કરવામાં આવતા હોય છે, પરંતુ હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા છે કે કોંગ્રેસ ભાજપ સાથે મળીને આ ચૂંટણી લડી રહી છે અને હવે ચૂંટણી નજીક આવતા ભાજપ કોંગ્રેસ એક થઈ ગઈ હોય તેવા આરોપો તેમણે કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ ઉમેદવારો નક્કી કરતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને કોંગ્રેસે ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે ને જે રીતે તેમણે આરોપો મૂકવાની શરૂઆત કરી છે ને જે ભાજપના ધારાસભ્ય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું ને આ નિવેદનને કોડ કરતા શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે સાંભળો. વધુ ઉમેદવારો ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી મૂકવામાં આવ્યા. એ સિવાય અમરેલી જિલ્લામાં, ગીર સોમનાથમાં, ભાવનગર, બોટાદ બધે જ ભાજપ દ્વારા માણસ આપવામાં આવે, એને કોંગ્રેસ ટિકિટ આપી દે અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળી કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી જીતે નહીં અથવા તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર વધુ મત ન લઈ જાય એ માટેનું જાહેર ગઠબંધન કર્યું છે. આવી વાત ગઈકાલે મેં કીધી અને ગઈકાલે સાંજે જ ભાજપના જ ધોરાજીના ધારાસભ્યએ જાહેરમાં બોલી ગયા કે કોંગ્રેસવાળાને અમે ઉમેદવાર આપીએ છીએ. જે વાત આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી મેં સવારે કીધી એ જ વાત સાંજે ભાજપવાળાએ કન્ફર્મ કરી. અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે. યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં, યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ચાલુ કર્યું છે. આવું જ ષડયંત્ર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કર્યું હતું કે કોંગ્રેસની અંદર ભાજપમાંથી ઉમેદવારો મૂકેલા અને આજે ફરી વખત એમને ભોપાળું સામે આવ્યું છે. અને અધૂરામાં પૂરું, ન્યાના જ ધારાસભ્ય ભૂતપૂર્વ એમણે થોડાક સમય પહેલા જ ચૂંટણીમાં અગાઉ એવું કીધું હતું કે આમ આદમી કોંગ્રેસ ન ગમે તો ભાજપને મત દઈ દેજો પણ આમ આદમી પાર્ટીને ન દેતા, આવી વાત કરી. અને આજે એ જ વિધાનસભાના ચાલુ ભાજપના ધારાસભ્યએ પાછું ગુજરાતની અંદર જાહેર કર્યું કે કોંગ્રેસ અને ભાજપ બે મળેલા છે. મેં ગઈકાલે પણ કીધું, આજે પણ કહું છું અને ભવિષ્યમાં પણ આ વાત સામે આવવાની છે કે કોંગ્રેસ ભાજપ બંને એક થઈ ચૂક્યા છે. કોંગ્રેસ ભાજપ મળીને ચૂંટણી લડે છે. કોંગ્રેસની અંદર ઉમેદવાર ઊભા રાખવાનો નિર્ણય ભાજપ કરે છે અને ભાજપે મોકલેલા માણસોને ટિકિટ આપી અને કોંગ્રેસ એને ચૂંટણી લડાવે છે. મુદ્દા નંબર 2 કે આપણે છાપામાં જોયું, ટીવીમાં જોયું, સોશિયલ મીડિયામાં જોયું કે અનેક જગ્યાએ બિનહરીફ ભાજપ જીતી ગયું. અનેક જગ્યાએ કડીમાં, અહીં દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રના અનેક નગરપાલિકા, તાલુકા પંચાયતોમાં ભાજપ બિનહરીફ જીતી ગયું. હવે અમે તો વિશ્વની સૌથી નાની પાર્ટી છીએ, ભારતની સૌથી નવી પાર્ટી છીએ, ગુજરાતની સૌથી નાની પાર્ટી છીએ. અનેક તાલુકાઓમાં અમારા સંગઠનમાં હજુ પૂરતું સંખ્યાબળ નથી. ક્યાંક સંગઠનમાં માણસો ઘટે છે, ક્યાંક સંગઠન નાનું પડે છે, ક્યાંક સંગઠનની અંદર જે માણસો છે એ ચૂંટણી લડવા માટે હજુ એટલા ઘડાયેલ નથી. એમ અમે તો નાના છીએ, નવા છીએ, અમારી પાસે નથી કદાચ અમુક તાલુકાઓમાં ઉમેદવાર ઊભા રાખી શકાય એવી સ્થિતિ. પણ કોંગ્રેસ તો કહે છે પોતાની જાતને વિપક્ષની સૌથી મોટી પાર્ટી, એમની પાસે કેમ ઉમેદવાર નથી?
કેમ એમણે ભાજપને બિનહરીફ જીતવા દીધા? અમે તો નવા છીએ. એ તો 150 વર્ષ જૂની પાર્ટી છે. 150 વર્ષ જૂની પાર્ટી 30 વર્ષથી વિપક્ષમાં છે અને છતાંય એની પાસે ઊભા રાખવાના ઉમેદવારો નથી. અને વાતો એવી કરે છે કે આમ આદમી પાર્ટી અમારા મત તોડી જશે. એટલે ભાઈ, મત તો જ્યાં અમારી પાસે ઉમેદવાર નથી ત્યાં તો તમે ઊભો રાખવો. તો અનેક તાલુકાઓમાં અમારી પાસે ઉમેદવાર નહોતા, સ્વાભાવિક છે. અમારા ઈશુદાનભાઈએ તો પગે પડવાની વાત કરી કે સારા સજ્જન માણસો, ઇજ્જતદાર, આબરૂદાર અને વજનદાર માણસો રાજનીતિમાં આવે એ માટે એમના પગ પકડવા જોઈએ, હાથ જોડવા જોઈએ. આવું ઈશુદાનભાઈએ કીધું. અમે કોશિશ કરી કે સારા માણસો રાજનીતિમાં આવે, પણ ક્યાંક અમને ઉમેદવાર ન મળ્યા કેમ કે અમારી પાર્ટી નવી છે. કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યા ને વાતો એવી કરે છે કે આ ત્રિપાંખ્યા જંગમાં અમારા મત તોડી જશે. કડીમાં કેમ કોંગ્રેસે ઉમેદવાર ન ઊભા રાખ્યા? અન્ય જગ્યાએ જ્યાં જ્યાં બિનહરીફ થયું છે, ખેડામાં, અહીં નવસારી સાઈડ, વાપી વલસાડ સાઈડ, ત્યાં કેમ ઉમેદવારો ન ઊભા રાખ્યા? આ બતાવે છે કે કેટલીક જગ્યાએ કોંગ્રેસ ઉમેદવારો ન ઊભા રાખી ભાજપને મદદ કરે છે, કેટલીક જગ્યાએ ભાજપનો જ માણસ લાવીને કોંગ્રેસમાંથી ઊભો રાખીને મદદ કરે છે. અને આ બધું કર્યા પછી પણ ભૂલથી જો કોંગ્રેસનો માણસ જીતી જાય તો એની સીધી સપ્લાય ભાજપમાં કરીને ભાજપને મદદ કરે છે. 30 વર્ષથી આ ખેલ ચાલે છે. આમ આદમી પાર્ટીના આવવાથી ભાજપ કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને બે ભેગા મળી અમને રોકવાની કોશિશ કરે છે. પણ અમે જનતાના આશીર્વાદથી આગળ આવેલા લોકો છીએ, સંઘર્ષથી આગળ આવેલા લોકો છીએ. ભાજપ અને કોંગ્રેસના કાવા દાવા કે ષડયંત્રોથી આમ આદમી પાર્ટી રોકી નહીં શકાય. કેમ કે આમ આદમી પાર્ટી એ લોકોના દિલમાં જ સ્થાન મેળવી ચૂકી છે, લોકોના ભરોસાનું ઠેકાણું બની ચૂક્યું છે. થેન્ક યુ. પુરાવા ભાજપનો ધારાસભ્ય પોતે જાહેરમાં બોલે છે, એનાથી મોટો પુરાવો શું હવે જોઈશે? ધોરાજીના ધારાસભ્યએ એમ કીધું કે ભાઈ અમે આપ્યા કોંગ્રેસને, અને એણે ગઈકાલે સાંજે કીધું. મેં એ જ વાત સવારે કીધી, વિસાવદરનો દાખલો આપીને કીધી. કાલના વિડીયોમાં બધા પાસે હશે. ગઈકાલે સવારે બપોરે 1 વાગ્યે હું બોલ્યો કે કોંગ્રેસના ઉમેદવારો ભાજપે આપ્યા છે, અને રાત્રે ભાજપના ધારાસભ્યએ કબૂલ કર્યું કે અમે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા. આનાથી મોટો શું પુરાવો? આપણે સાંભળ્યા તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમણે કોંગ્રેસ સામે કેટલાક સણસણતા સવાલો ઉઠાવ્યા છે ને તેમણે ગઠબંધનના આરોપો ભાજપ સાથે કોંગ્રેસે કર્યા હોય તેવા કર્યા છે. સાથે જ તેમણે જે કેટલીક સીટો બિનહરીફ જે જાહેર થઈ છે તેને લઈને પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે ને કહ્યું છે કે અહીંયા તો આમ આદમી પાર્ટી ચૂંટણી નથી લડી રહી, ત્યાં કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે, તો કેવી રીતે આ સીટો બિનહરીફ થઈ ગઈ? ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જો બી ટીમ તરીકે આમ આદમી પાર્ટી કામ કરતી હોત તો બધી જગ્યાએ એમના ઉમેદવારો હોત, પરંતુ કેટલીક જગ્યાએ ઉમેદવારો નથી, તો પછી કોંગ્રેસ શું કરી રહી છે તેને લઈને તેમણે કોંગ્રેસ પાર્ટી સામે સવાલ ઉઠાવ્યા, જેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પોલિટિક્સથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.